ગોપીનાથજી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજ કી જય, શ્રી રાધિકાજી માત કી જય, શ્રી વાસુદેવ નારાયણ ભગવાન કી જય, શ્રી સૂર્ય નારાયણ ભગવાન કી જય, શ્રી ગઢપુર ધામ કી જય. સ્વામિનારાયણ મંદિર ગઢડા દ્વારા ભગવાન સ્વામિનારાયણના નાના ભાઈ ઈચ્છારામભાઈ વગેરે નંદ સંતો સહિત એભલ બાપુ સહિતના 18 ભગવદ ભક્તો મહાન મુક્તોના અગ્નિ સંસ્કારના સ્થાને સુંદર મજાની દર્શનાર્થીઓ માટે દર્શન થાય, 1000 વર્ષ સુધી સ્મૃતિ રહે તે સારું ગઢડા સ્વામિનારાયણ મંદિરના આપણા દેવ પક્ષના બોર્ડ આવ્યા પછી પૂજ્ય આદરણીય સદગુરુ ભાનુ સ્વામીજી, શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી અને પૂજનીય ગઢડાના આગેવાન સંતો તથા મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ દ્વારા એ સ્થાનનો જે વિકાસ થઈ રહ્યો છે જોઈને બહુ આનંદ થયો. એટલો બધો હૃદયમાં ભાવ વ્યક્ત થાય છે કે શ્રી અભલ બાપુ, શ્રી ઈચ્છારામભાઈ મહારાજ, સદગુરુ મુક્તાનંદ સ્વામીના શિષ્ય અનુપમાનંદ સ્વામી, સદગુરુ પ્રેમાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી, સદગુરુ શામળિયા ચૈતન્યાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, સદગુરુ ગોવિંદાનંદ સ્વામી, ભીમજીભાઈ મંદિરના મુખ્ય વર્ષો સુધી જે ગઢડા ગોપીનાથજી મહારાજની કોઠારી તરીકે સેવામાં રહ્યા તે સુંદરિયાણાના હેમરાજસાના દીકરા શેઠ પૂજાભાઈ પૂજાસા અને સ્વામિનારાયણ ભગવાનના અતિવાલા એવા સદગુરુ ગોવિંદાનંદ સ્વામી કે જે નિષ્કુળાનંદ સ્વામીના દીકરા હતા, બ્રહ્મચારી પ્રભુતાનંદજી, બ્રહ્મચારી મુકુંદાનંદજી, આમ 18 જણના અગ્નિ સંસ્કાર જે સ્થાને જે જગ્યાએ કરવામાં આવ્યા છે એ જગ્યાએ ઉજ્જડ અતિ બીક લાગે તેવું કાંટા, ઝાડા, ઝાખરાની વચ્ચે જે વર્ષો પહેલા વડીલોએ જે સરસ મજાના ઓટા તૈયાર કરેલા હતા, સદગુરુ હજુ એક બાકી રહ્યા સ્વામી ભક્તિવલ્લભદાસજી કોઠારી સ્વામી, આ બધાયના ઓટાઓને અત્યારે પૂજ્ય ભાનુ સ્વામીના, પૂજ્ય હરિજીવન સ્વામીના નેતૃત્વમાં, પૂજ્ય લાઠીદળમાં ગુરુકુળ ચલાવતા પૂજ્ય શાંતિ સ્વામી દ્વારા અને ટ્રસ્ટી સભ્ય શ્રી સુરેશભાઈ એમાં ધ્યાન આપી રહ્યા છે. આ મારી દ્રષ્ટિએ સૌથી અગત્યનું, સૌથી મહાન કામ, જેમ શ્રીજી મહારાજનું દિવ્ય શરીર શ્રી વિગ્રહ એનો જ્યાં અગ્નિ સંસ્કાર થયો એનો જેમ જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે, લક્ષ્મીવાડીનો જેમ નૂતન દિવ્ય ગેટ બની રહ્યો છે દેવ પક્ષના બોર્ડમાં, એમ આ કામ મારી દ્રષ્ટિએ યુનિક જગ્યાએ આ સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં નોંધ લે એવું કામ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ દેવ પક્ષનું છે એના દ્વારા થઈ રહ્યું છે. ભગવાનને પ્રાર્થના કરું આ કામથી મહારાજ રાજી થાય, મુક્તાનંદ સ્વામી રાજી થાય, એભલ બાપુ રાજી થાય, શ્રીજી મહારાજના અંતેવાસી સદગુરુ બ્રહ્મચારી મુકુંદાનંદજી રાજી થાય. ઈચ્છારામજી મહારાજ જ્યારે ધામમાં પધાર્યા ત્યારે મહારાજે ત્યાં અગ્નિ સંસ્કાર વખતે સ્વરૂપ નિષ્ઠાની બધી વાતો કરી હતી. સામે જ ભક્તિબાગના ખૂણે બેસીને આ દિવ્ય સ્થાનનો જે જીર્ણોદ્ધાર કરવાનું જે કામ આ બોર્ડ દ્વારા થઈ રહ્યું છે, હું પૂજ્ય હરિહર સ્વામીના અક્ષર નિવાસ પ્રસંગે ગયો. સાવરકુંડલાવાળા ગવૈયા
હરિહર સ્વામી ધામમાં ગયા ત્યારે એ જગ્યા મેં જ્યારે જોઈ, એના દર્શન કર્યા, એને દંડવત કર્યા, ત્યારે મને અતિશય ભાવ થયો. મારો વ્યક્તિગત ભાવ છે કે આ સંપ્રદાયમાં જેને ભોગ આપ્યો છે, જેને સ્વામિનારાયણ ભગવાન માટે બધું જ કરી છૂટ્યા છે, સ્વામિનારાયણ ભગવાનનો મહિમા જાણી સેંકડો કીર્તન મુક્તાનંદજીએ બનાવ્યા, અહેબલ બાપુએ પોતાનો આખો દરબાર ગઢ આપી દીધો, સ્વામિનારાયણ ભગવાનને પરમેશ્વર જાણી ગોવિંદાનંદ સ્વામીએ બાળ બ્રહ્મચારી હતા, સંસાર નિષ્કુળાનંદ સ્વામી એમના પિતાજી સંસાર છોડી દીધો, સદગુરુ પ્રેમાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને અતિશય એમની ચિંતા હતી. જ્યારે ધામમાં પધાર્યા ત્યારે પૂજાભાઈ મંદિરના કોઠારીને ભલામણ કરી હતી, મોટી બાને ભલામણ કરી હતી કે ગોપીનાથજી મહારાજનો થાળ પ્રેમાનંદજીને પહોંચે, પ્રેમાનંદજીના હજારો કીર્તનો, પ્રેમાનંદજી પ્રેમ સખીની શું વાત કરીએ. આ બધાય મહાપુરુષો જે જગ્યાએ અગ્નિથી સંસ્કારિત થયા, એમના દેહ એ જગ્યા પૂજ્ય હરિજીવન સ્વામી જે કરી રહ્યા છે અને એને નવપલ્લવિત કરી રહ્યા છે, અને એ જે રીતે બનાવી રહ્યા છે, એ સ્થાન મારી દ્રષ્ટિએ આ સંપ્રદાયનું એક ગૌરવશાળી સ્થાન તૈયાર થઈ રહ્યું છે. સંપ્રદાયના બધા સંતો સ્વામિનારાયણ ભગવાનને જે પરમેશ્વર તરીકે સ્વીકારે છે, ભગવાન તરીકે જે આરાધે છે, તેવા બધાએ ત્યાં જવું જોઈએ, એના દર્શન કરવા જોઈએ. હરિભક્તોએ તમામે ત્યાં જઈ અને દંડવત પ્રણામ અને એની પાસે કૃપા માંગવી જોઈએ. આવું સ્થાન સુંદર મજાનું ત્યાં તૈયાર કર્યું છે. સરસ મજાની છત્રીઓ ત્યાં તૈયાર કરી, છત્રીઓ નાની નહીં, સરસ મજાના ખાવડાના પથ્થરની, બંસી પારકુંડના પથ્થરની તૈયાર કરી છે. મને જોઈને અતિશય હૃદયમાં આનંદ થયો છે. 18 ઓટાની નંદ સંતોની સ્મૃતિની આ જગ્યા, એના માટે ફરી એકવાર અહેબલ બાપુ, ઈચ્છારામજી મહારાજ, મુક્તાનંદ સ્વામીના શિષ્ય અનુપમાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, સામળિયા ચૈત્યાનંદ સ્વામી, સિદ્ધાંત સ્વામી, ગેલા ભાઈ પૂજા શાહ, શેઠ ભીમજીભાઈ મંદિરના કોઠારી, અને કોઠારી સ્વામી ભક્તિ વલ્લભદાસજી, આ બધાના ત્યાં ઓટાઓ છે. તો અને બ્રહ્મચારી પ્રભુતાનંદજી, આ બધાને ખૂબ સ્મરણ કરું છું. મહારાજની મૂર્તિ આગળ એ બધાની સ્મૃતિ કરી અને હરિજીવન સ્વામી ચેરમેનને હૃદયથી બહુ ધન્યવાદ આપું છું કે એમણે આ જે કામ કર્યું છે એ ખરેખર દાદ માંગી લેવું છે. મહારાજની કૃપાના સીધા જ અધિકારી એ થઈ ગયા છે. એટલે સૌ હરિભક્તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોએ ગઢડા જાઓ ત્યારે ગોપીનાથજી મહારાજના દર્શન કરીએ, ગેલા નદીમાં સ્નાન કરીએ અને દાદા કાચરના દરબારમાં જઈએ, પગે લાગીએ, સ્મૃતિઓ કરીએ વચનામૃતોની. એની સાથે સાથે જ્યાં 18 સંતોના જે ઓટા છે ત્યાં જઈને પણ આપણે આપણા હૃદયનો ભાવ વ્યક્ત કરીએ, દંડવત કરીએ. મહારાજને ગમતા બધા ભક્તોને આપણે સૌ વંદન કરીએ. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ.